હલો. એ સીતારામભાઈ. હા સીતારામ, કેમ સાહેબ મજા છે ને? હવે ભાઈ નવો ફણગો ફૂટ્યો ભાઈ, આજ તો નવી વાત સાંભળી મેં. હા હું? એ અમારા ગામના થોડાક માણસો નેપાળ ફરવા ગયા હતા. હા તો ત્યાંથી અમારા ગામમાં આવ્યા પછી અમે ભેગા થયા તો એ બધાએ એવી વાત કરી હા કે જે બીજોરમ વાવાઝોડું છે ને હા એ પાકિસ્તાન વાળાએ 1800 પંખા ફિટ કર્યા છે દરિયા કિનારે, 400 ટન. હા અને એક આરે 1800 પંખા ચાલુ થયા ને એમાં વાવાઝોડું થયું, સમજ્યા? હા અને એનો ઘા આપણને અહીંયા ગુજરાતમાં લાગ્યો છે, ભારતમાં. હા અને હા અને આપણું જે આપણી સરકાર છે ને હા એના ધ્યાનમાં આ જ આવ્યું. હા 13/6/23 ના રોજ એના ધ્યાનમાં આવ્યું કે પાકિસ્તાન વાળાએ પંખા કર્યા ને એની હિસાબે આ વાવાઝોડું ઉત્પન્ન થયું છે. હા લો જવો જી. એની માને આપણી માથે તો કેવું કરે છે આ લોકો. હા કેવું કરે છે. હા હા અને હવે બધા એન્જિનિયરો ભેગા થઈ અને એવું નક્કી કર્યું હા કે ફરતે 150 કિલોમીટરમાં છે ને પંખા આપણે નાખી દઈએ ને એને સામે પંખા કરીએ એટલે વાવાઝોડું પાછું પાકિસ્તાનમાં વહી જાય. હા 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 અને આપણે હા જવો તો ખરા. એટલે આપણી માથે આવું કર્યું. હવે સાચું ખોટું તો ભગવાનને ખબર. હા ભગવાન ને ખબર. હા તમારે તમે ત્યાં વાત ઘરે તમારે ત્યાં વાતચીત થાય છે આવી કાંઈ? અને આવી હંસોડી નથી થતી એમ. તો અહીંયા આજ તો મને હવે ખબર પડી ને પછી મેં છે ને હા મક્કમ કર્યું કે હવે આ પાકિસ્તાન વાળાને છે ને હવે આવી બન્યું છે. હવે બધા આપણે સંગઠન ભેગા થઈ હા અને એની ઉપર હુમલો કરી, સમજ્યા? હા ધોકાન હા પાઇપ ને છર્યું હા યુઝ ચાકલ. કરવું પડશે. હા હા એને યુઝ કરવું પડશે હવે. તમારી પાસે હથિયાર છે, ધોકાને એવું બધું? હા બધું છે. હાલો એક દી થઈ જાવ ત્યારે હવે આખા બધાને સંગઠન ગુજરાતનું ભેગું કરીને એની ઉપર હુમલો કરી. હા હા કરીએ. સરકાર કાંઈ નો સરકાર કાંઈ નહીં કરે, આપણે કરીએ હવે. આપણે કરીએ, સરકાર કાંઈ નહીં કરી શકે. હવે જોઈ હવે 2 દી જાળવો પછી કઈક વિચાર કરીને આપણે કરી બીજું શું. હા હા કરીએ. હા 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 લાકડીયું બાકડીયું ઠેક ની ભેગી કરી રાખો, સમજ્યા? હા અરે પાર જ નથી. હા અહીંયા તો એ ત્યારે હોય જ એમ. હા હા આપણી માથે તો ન કરવાનું કરે છે આ લોકો. હા ન કરવાનું કર્યા. આ તો ઠીક વરસાદ છે. વરસાદ છે, વાવાઝોડું વરસાદ છે, પણ હવે ગામડે ગયો તઈ ખબર પડી કે આ પાકિસ્તાન વાળાએ આવે આપણી માથે આવું કર્યું. હા હા અને બીજા નંબરમાં આ જે આ વાવાઝોડુંની ખાડી છે ને એ બધા ભેગા થઈને એક દી બોરી નાખવી છે, સમજ્યા? બધા ભેગા થઈને. હા એમાં જે ખોટું નહીં. હા એ બોરી નખાય એમ. હા એટલે ત્યાંથી દર વર્ષે વાવાઝોડું જ થાય છે એટલે કીધું આ એક નિકાલ કરી, સમજ્યા? હા આ જ્યાંથી આ વાવાઝોડું ઉત્પન્ન થાય છે ને ત્યાં આખું છે ને બધા ભેગા થઈને ટીકાડા પાવડા ટ્રેક્ટર ને જીસીબી લઈને આખી ખાડી બુરી દેવી છે, સમજ્યા? એવું તો બોરી દેવી ને આટાણે જીસીબી ને શું વાર લાગે એમ. કાંઈ વાર ન લાગે, પણ આપડા બધાને સંગઠન હોવું જોઈએ. હા સંગઠન હોય તો થાય એમ. એ ભલે હો ભાઈ. હા હાલો મૂકું. જય ભગવાન રામા પીર. જય ભગવાન ભાઈ.